અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 2 મંત્ર 17નો શુભારંભ કરવામાં આવે છે. बोधमात्रः अहमज्ञानात् उपाधिः कल्पितो मया उपाधिः કલ્પિતો મયા एवं विमृशतो नित्यम् एवं विमृशतो नित्यम् निर्विकल्पे स्थिति मम निर्विकल्पे સ્થિતિ મમ. હું કેવળ બોધ માત્ર છું. અજ્ઞાનથી જ મારા દ્વારા ઉપાધિની કલ્પના થઈ છે. આ પ્રમાણે દરરોજ વિમૃશત એટલે વિચારતા વિચારતા નિર્વિકલ્પે મમ સ્થિતિ નિર્વિકલ્પ સમાધિમાં મારી સ્થિતિ થઈ છે. એના ઉપર આપણે ગઈકાલે ખૂબ વિશદ વિચારણા કરી અને જે સંદર્ભમાં જ્યાં આપણે આપણી પ્રવચન યાત્રા અધૂરી મૂકી હતી ત્યાંથી આજે પુનઃ શુભારંભ કરવામાં આવે છે. વિચારતા વિચારતા વારંવાર અહર્નિશ વિચારતા વિચારતા નિર્વિકલ્પ સમાધિમાં મારી સ્થિતિ થઈ ચૂકી છે એવું કહેનાર જનક કહે છે. માત્ર આત્મવિચારથી જ નિર્વિચાર ગતિ પ્રાપ્ત થાય છે. એટલે વિચાર શૂન્યતાને આપણે પ્રાપ્ત થઈએ ત્યાં બધું થંભી જાય. બુદ્ધિ કોઈ નિર્ણય ન લે, મન ચંચળતા ન અનુભવે, ઇન્દ્રિયો કંઈ ગ્રહણ ન કરે, અવયવો ક્યાંય પ્રદક્ષિણા કરે નહીં, એવી એક સ્થિતિ અને એને નિર્વિકલ્પ સમાધિની એક અલૌકિક અદ્ભુત અરંગી અભંગી અવસ્થા કહેવામાં આવે છે. આ જ વસ્તુ આદિ શંકરાચાર્ય સુંદર રીતે સમજાવી ગયા હતા. વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટિભિ. કરોડો કર્મ કરવાથી પણ નિર્વિકલ્પ સમાધિ નહીં પ્રાપ્ત થાય. કર્મની પહોંચ ત્યાં સુધી નથી. કારણ કે કર્મો ઇન્દ્રિયોથી થાય, ભોગ કર્મ. વિચાર કરવાનું પણ એક વાચિક કર્મ કહેવાય, વાણી દ્વારા થાય. મન અને બુદ્ધિ પણ કર્મ કરે, જેને બૌદ્ધિક કર્મ કહેવાય, માનસિક કર્મ કહેવાય. પણ કોઈ કર્મથી આત્મ સાક્ષાત્કાર નહીં થાય, મોક્ષ નહીં મળે. મુક્તિનો તો પ્રશ્ન પેદા થતો જ નથી.
એટલે અહીંયા શંકરાચાર્ય સમજાવી ગયા હતા કે વસ્તુ એટલે આત્મા, આત્મવસ્તુ. આત્મવસ્તુ માત્ર વિચારથી જ પ્રાપ્ત થઈ શકે તેમ છે. અને એ જ વાત આ જનક સમજાવી રહ્યા છે. વિચારથી નિર્વિચાર દશા પ્રાપ્ત થાય અને નિરૂપાધિક જેવી નિત્ય દશા પ્રાપ્ત થાય. એક હોય દિશા અને એક હોય દશા. પણ બંને વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો કરવો પડે માત્ર વિચાર. કેવો વિચાર? દ્રશ્યથી અદ્રશ્યની આગે કૂચ કરીએ તેવો વિચાર. કેવો વિચાર? પ્રપંચથી પરમાત્માની પાવન પ્રેરણા પ્રાપ્ત થાય એવો વિચાર. કેવો વિચાર? પદાર્થથી પ્રભુ પ્રત્યેનો, પદાર્થથી પ્રભુ પ્રત્યેનો પુણ્ય પંથ જ્યાં જતો હોય એવો વિચાર. કેવો વિચાર? વ્યક્તિથી વિરાટની દિવ્ય યાત્રા થતી હોય એવો વિચાર. કેવો વિચાર? કાર્યથી કારણ તરફ લઈ જાય એવો વિચાર. કેવો વિચાર? આદિથી અનંતનું પવિત્ર સ્થાન જ્યાં હોય ત્યાં પ્રસ્થાન થાય એવો વિચાર. કેવો વિચાર? સંકલ્પ વિકલ્પોના વાવાઝોડાથી નિર્વિકલ્પ દશાનું અંતિમ ધ્યેય સિદ્ધ થાય એવો વિચાર. કેવો વિચાર? વિચાર 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 વિચાર. પણ કેવો વિચાર કરવાનો? અને આવો વિચાર કરો તો જ મોક્ષ અને મુક્તિનું આત્મ વસ્તુના સાક્ષાત્કાર માટે અંતિમ શ્રેષ્ઠ સાધન છે એ ઉપલબ્ધ થાય. એટલા માટે શંકરાચાર્ય કહેલું કે માત્ર વિચારથી વસ્તુ સિદ્ધિ વિચારેણ. સંતોય મહંતોય પણ આવું કહ્યું, ન પકડાયું, ન સમજાયું. સાંભળ્યું ખરું પણ અખાએ કહ્યું છે તેમ સાંભળ્યું, ન પત્તો ખાધો. અને સંતોએ કહ્યું ઐપતત્યહમ નિજ વિચારણમ. ઐપતત્યમ આ નિજાત્માનો વિચાર કરવાથી, અંતર આત્માનો વિચાર કરવાથી અહંકારનું પતન થાય છે. અને જ્યાં સુધી તમારી ભીતર અહંકાર જીવતો હશે ત્યાં સુધી મોક્ષ કે મુક્તિનો અણસાર પણ નહીં આવી શકે. એટલા માટે કહેવાયું, શંકરાચાર્યજી વારંવાર કહે છે, નોત્પદ્યતે વિના જ્ઞાનમ વિચારેણ અન્ન સાધનૈહિ. વિચાર સિવાય કોઈ સાધન નથી કે જેના દ્વારા આપણને અપરોક્ષ અનુભૂતિ થાય અથવા આત્મજ્ઞાન થાય. ન ઉત્પદ્યતે વિના જ્ઞાનમ વિચારેણ અન્ન સાધનૈ. વિચાર વિના અન્ય સાધનથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેમ નથી. શંકરાચાર્ય કહી, સંતોએ કહી, આ તો ઘોષણા ગર્જના સાથે જનક તો પોતાની અલૌકિક જે અનુભૂતિ છે એને સમજાવવાનો પ્રયાસ કરે છે, એની અભિવ્યક્તિ કરે છે. અનુભૂતિની અભિવ્યક્તિ કરે જનક. આમ આત્મવિચાર, આત્મચિંતન, મનન, નિધિધ્યાસન ની વાત શ્રુતિઓમાં પણ આવે છે. અને પોતાની પ્રિયતમાને, પત્નીને, અર્ધાંગિનીને ઋષિ યજ્ઞવાલ્ક્ય જ્યારે વાત કરે છે ત્યારે કહે છે, હે મૈત્રી, જો સાચી મિત્ર હોય પત્ની, અને જે મિત્ર હોય ને એ હંમેશા સાચા રસ્તે દોરે. એ મિત્ર કામનો. તમારી સ્તુતિ, તમારા વખાણ કરે એ મિત્ર કામનો નહીં. એટલે પોતાની પત્નીને કહે છે, અરે ઓ મૈત્રેયી, એ આત્માવારે દ્રષ્ટવ્ય. આત્મા તો જોવાની વસ્તુ છે. હવે મૂંઝાઈ ગયા બધા. પણ
સમજજો, સાંભળજો. આ આત્મા દ્રષ્ટવ્ય, પણ ચર્મચક્ષુથી નહીં, જ્ઞાન ચક્ષુ દ્વારા જોવાની વસ્તુ છે. એટલે ઉપનિષદોએ ઋષિઓના મુખમાં શબ્દો મૂકી અને કહેવડાવ્યું, જે આપણે સમજી શકીએ એવી સરળ રીતે, કે આત્મા વારે દ્રષ્ટવ્ય. સ્વામીજી 30 વર્ષથી અમારા ઘરની બાજુમાં જ આ સત્સંગ આશ્રમ છે, અને સ્વામીજીને 30 વર્ષથી પ્રવચન આપું છું, પણ શું થયું? કંઈ સમજાયું. સ્વામીજી શ્રવણ તો બહુ કર્યું, પણ પત્તો ના ખાધો, મૂંઝાઈશ નહીં. જો જ્ઞાન ચક્ષુ ન હોય તો શ્રવણ ચક્ષુથી આત્માને જોવાનો પ્રયત્ન કરો, અને શ્રવણથી જો પત્તો ના ખાય તો મંતવ્ય, મનન કરો આત્માનું. અને મનન કરવા માટે પહેલા નમન કરવાનું. ન ડેશ મન, ન મન, મન નથી એવી દશા ઊભી કરીને શ્રવણ કરો, અથવા મનન કરો. મન ડેશ ન, કાં તો નમન કરતા આવડવું જોઈએ અને કાં તો મનન કરતા આવડવું જોઈએ. આપણને બેમાંથી એક આવડ્યું નહીં, એટલે આપણો પત્તો ખાધો નહીં. એટલે અહીં સૌથી પ્રથમ આપણને સમજાવવામાં આવ્યું, આત્મા વારે દ્રષ્ટવ્ય. જ્ઞાન ચક્ષુ હોય તો, જ્ઞાન ચક્ષુ નથી તો શ્રવણની આંખે આત્માના દર્શન કરો. શ્રવણ તો 40 વર્ષથી કરીએ, પત્તો નથી ખાધો, તો મનન કરો. મનન પણ બહુ કર્યું, પત્તો નથી ખાધો. નિધિધ્યાસિતવ્ય, નિધિધ્યાસન કરો. એટલે સ્વામી ધ્યાન કરવાનું એવું ને? ના, અહીં જ ભૂલ છે. નિધિધ્યાસન એટલે ધ્યાન નહીં. ધ્યાનનો અવશ્ય પ્રયત્ન કરો, પણ ધ્યાન નહીં. યાદ રાખજો, ધ્યાન સાકારનું થાય, અને ધ્યાનમાં ત્રિપુટી હોય, અને જ્ઞાનમાં ઐક્ય હોય. સગુણ અને સાકારનું ધ્યાન થાય, નિર્ગુણ નિરાકારનું જ્ઞાન થાય. એટલે ધ્યાન નહીં કરવાનું. દેટ ઠોકમ ઠોક બધી જ જગ્યાએ લોકો આવીને મને કહે છે, સવારે આંખો બંધ કરીને હું એમ કહે છે ને નિધિધ્યાસન કરું, સમજ્યા વગર. આ તો મૈત્રેયને આપવામાં આવેલો સંદેશ છે. એટલે વિચાર કરો, એને કહેવાય આત્મવિચાર. કેવી રીતે? ગઈકાલે સમજાયું હતું. સજાતીય વૃત્તિ પ્રવાહશ્ચ વિજાતીય. હા બોલો બોલો. વિજાતીય. હા, ગઈકાલે જ કહ્યું હતું ને, આજે યાદ ના હોય. કેવી દશા આજે આપણી જુઓ ને. વિજાતીય તિરસ્કૃતિ. અને એ વાતને સમજાતા રમણ મહર્ષિએ શું કહ્યું હતું? આજ્ય ધારયા શ્રોત સાસમમ. આજ્ય ધારયા શ્રોત સાસમમ સરળ ચિત્તનમ વિરલત પરમ, એવું કહ્યું. એ પણ ન પકડાયું. અરે મૈત્રેયી, આત્મા જ્ઞાન ચક્ષુથી દર્શન કરવા યોગ્ય છે. હે મૈત્રેયી, શ્રવણની આંખે જોવા લાયક છે. હે મૈત્રેયી, આત્મમનન અને વિચારથી, અગેન વિચાર આવ્યો, આત્મમનન અને વિચારથી જાણવા યોગ્ય છે. અરે સતત, અવિરત, અસ્ખલિત, નિરંતર નિધિધ્યાસન કરવાથી જણાય એવો આત્મા છે. પણ આ બધાની વચ્ચે મધ્યમાં શું આવ્યું? જેમ કાવ્યમાં એક હોય મધ્યવર્તી વિચાર. મૃદુલાબેન બરોબર ને? મધ્યવર્તી વિચાર, પાછો વિચાર આવ્યો. જો કાવ્યમાં પણ મધ્યવર્તી વિચાર, અને મહાવાક્ય હોય એમાં પણ વિચાર. મહાવાક્ય સમજો તોય બરોબર, અને મહાકાવ્ય સમજો તોય બરોબર, પણ મધ્યમાં શું આવે? વિચાર, વિચાર અને વિચાર. વિચાર સિવાય આત્મ સાક્ષાત્કાર શક્ય નથી, અને શક્ય બને તેવું પણ બને નહીં. જનક કહે છે, અહમ બોધ માત્ર, હું તો જ્ઞાન સ્વરૂપ છું. અજ્ઞાનાત મયા ઉપાધિ કલ્પિત, અજ્ઞાનથી જ ઉપાધિની કલ્પના મેં કરી છે.
બાકી હું તો નિરુપાધિક સત્ય છું, ઉપાધિથી મુક્ત છું. જેને જ્ઞાન છે કે હું આત્મા છું, એને બધી ઉપાધિ કેવી? આપણે જ્યાં સુધી આપણે અજ્ઞાની છીએ ત્યાં સુધી ઉપાધિ ઉપાધિ અને ઉપાધિમાં ઓતપ્રોત જીવન જીવવાનો આપણે નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ. જનકજી કહે છે કે ઉપાધિ તો કલ્પિત છે, પણ ક્યાં? અજ્ઞાન દશામાં. શંકરાચાર્ય એકવાર વિહાર કરવા નીકળેલા. તમને આશ્ચર્ય છે, તમે રેવા તટે બેઠા છો, પણ કેરેલાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શંકરાચાર્ય પદયાત્રા કરતા કરતા શહેરો ગામડાઓ વટાવતા વટાવતા ઠેઠ ક્યાં પહોંચ્યા? નર્મદા કિનારે, જ્યાં ગુરુ ગોવિંદ પાદનો ભેટો થયો. ઓમકારેશ્વર એક એમનું ગુરુસ્થાન છે. એટલે વિદ્યા માટે શંકરાચાર્ય ઘણી બધી લાંબી પદયાત્રા કરી અને પોતાના ગુરુને મળવા નીકળેલા, અને પદયાત્રા કરતા કરતા એવા એક સ્થળે આવે છે અને કોઈ એમનો રસ્તો રોકે છે અને એમને કહે છે, ગુરુદેવ, અમારા ધનભાગ્ય આપના દર્શન થઈ ગયા. હા, મને કેમ રોક્યો? એક અમારી વિનંતી અને પ્રાર્થના છે. અમારે એક નાનો બાળક છે, બસ જન્મ્યો ને ત્યારથી કશું બોલ્યો જ નથી, અને આજે પણ કંઈ બોલતો જ નથી, મૂગો છે, ગૂંગો છે. અને જો આપ કૃપા કરો ને તો કદાચ એનું વાચા ફૂટી જાય આપની કૃપાથી. જો આપની કૃપાનો અભિષેક એના પર થાય, કદાચ બોલી શકે. શંકરાચાર્ય માતા પિતાની વિનંતીને માન આપી અને પેલો બાળક છે એને એક પ્રશ્ન પૂછે છે, કસ્ત્વમ શિશો કસ્ય કુતોસી ગંતા કિમ નામ તે ત્વમ કુત આગતોસી. હે બાળક, કસ્વમ શિશો, હે કસ્ય કુતોસી ગંતા, તું કોણ છે? ક્યાં જવા નીકળ્યો છે? હું તમને પૂછું છું, તું કોણ છે? ક્યાં જવા નીકળ્યો તો? ક્યાં અટવાઈ પડ્યો છે? વિચાર્યું કોઈ દિવસ? સમજી ધમકાવશો ધમકાવશો નહીં. હો, અમે તો ઠીક છે, અમને જે રસ્તો જયો મળ્યો છે અમે ગયા, કઈ વાંધો નહીં. હું ધમકાવતો નથી, અને તમે તો સચ્ચિદાનંદ આત્મા, હું તમને કેવી રીતે ધમકાઈ શકું? પણ તમને એવું લાગે છે ને અજ્ઞાની છો માટે. મેં તમારા અહંકાર જોડે વાત કરી, તમારી જોડે તો વાત કરતા મને આવડતી જ નથી, મારી છાપ સારી નથી. તમે માની લીધું કે ધમકાવો છો, એટલે તમે માની લીધું આઈ હેવ વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન વિથ માય ઈગો. ફાઇન. શંકરાચાર્યજી જેવું પૂછ્યું, કોણ છે? ક્યાં જવા નીકળ્યો છે? તારું નામ શું છે? કિમ નામ તે ત્વમ કુત આગતોસી, અને તું આવ્યો છે ક્યાંથી? આ પ્રશ્ન પૂછતાની સાથે જન્મથી જે મૂગો હતો, ગૂંગો હતો, કોઈ દિવસ એના મુખમાંથી વાચા સ્ફૂટી નથી, એવો નાનો બાળક આદિ શંકરાચાર્ય જેવા મહાન જ્ઞાનીને ઉત્તર આપે છે, નાહમ મનુષ્યો ન ચ દેવયક્ષો ન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ન બ્રહ્મચારી ન ગૃહી વનસ્તો ભિક્ષુર્ન ચાહમ નિજ બોધ રૂપ. જનકે જે કહ્યું એ પેલો બાળક કહે છે. જનક પણ કહે છે હું જ્ઞાન સ્વરૂપ, બોધ સ્વરૂપ છું. અને પેલો નાનું બાળક એ કહે છે કે નિજ બોધ રૂપ, હું તો માત્ર જ્ઞાન સ્વરૂપ
બોધરૂપી આત્મા છું. હું તો નિરુપાધિક છું. મારે મનુષ્ય, દેવ, યક્ષ જેવી ઉપાધિ નથી. ઓહો, એટલું જ નહીં, હું બ્રાહ્મણ છું એ તો ઉપાધિ કહેવાય. પણ જે બ્રાહ્મણો હોય ને, માફ કરજો મને, કોઈ ભૂલથી આવી ગયા હોત, બ્રાહ્મણને ખબર નથી એ કોણ છે. આત્મજ્ઞાન બ્રાહ્મણને બહુ મોડું થવાનું, બીજા લોકોને થઈ જાય, કારણ કે એ ભૂલી જ ના શકે આ બધા કરતા ઊંચો છું, પવિત્ર છું. એ નહીં ભૂલી શકે બ્રાહ્મણ. બીજા ભૂલી શકશે શ્રવણ કરી કરી, બ્રાહ્મણ નહીં ભૂલી શકે. અને આ નાનો બાળક કહે છે હું બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નહીં, વૈશ્ય નહીં, શુદ્ર નહીં. આ તો બધી ઉપાધિઓ છે અને હું તો નિરુપાધિક આત્મા છું. ઉપાધિ તો મારા પર આરોપિત છે. બ્રહ્મચારી નથી હું, ગૃહસ્થી છું નહીં, સંન્યાસી છું નહીં. વાહ વાહ! આ બધી બ્રહ્મચારી ને ગૃહસ્થી ને વાનપ્રસ્થી ને સંન્યાસી એવી બધી ઉપાધિ તો કલ્પિત છે. જનકે એ કહ્યું, અજ્ઞાનાત મયા ઉપાધિ કલ્પિત. કલ્પના છે, ભ્રાંતિ છે મારી અજ્ઞાનમાં. આમ જેને અજ્ઞાનજન્ય ઉપાધિ નથી, તમે જો સમજી જાઓ તો, જો તમે ઉપાધિ નથી તો તમારે આધિ કેવી એટલે માનસિક રોગ કેવા, અને જો ઉપાધિ નથી તો વ્યાધિ પણ તમારે કેવી, શારીરિક રોગ પણ તમારે કેવા. તમે તો આધિ વ્યાધિ ઉપાધિથી મુક્ત છો. આમ જ્ઞાનીને વ્યાધિ નથી, રોગ નથી, વ્યાધિ નહીં, આધિ નહીં, તો જ્ઞાનીને દુઃખ કેવું? દુઃખ અને દર્દ હોઈ શકે નહીં, એ તો ઉપાધિને હોય. આપણા સંતોએ આવી ગહન વાતોને એટલી સરળ રીતે મૂકી પણ ન સમજાઈને આજ રેવા તટે પેલો અવધૂત કહેતો ગયો, આધિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. ન પકડાયું. સંસ્કૃત વગર સાદી ગુજરાતી એમ કહ્યું, ગોખી માર્યું. હવાર હાજ કરે પાઠ 52 સપ્રેમ, 52 વખત ભૂલી ગયા, પણ એક વાર એને સમજાયું નહીં કે હું ઉપાધિ નહીં. આ જનક એ વાત કરે છે, અહમ બોધ માત્ર, હું તો જ્ઞાન સ્વરૂપ છું. અજ્ઞાનાત્મયા ઉપાધિ કલ્પિત, અજ્ઞાનથી જ ઉપાધિની કલ્પના મેં કરી છે. પેલી બ્રાહ્મણની વાત કરી ને, પણ સ્વામીજી ઘડી ઘડી બ્રાહ્મણની કેમ ઠોક ઠોક કર? અલ્લા, એ બહુ અહંકારી હોય અને એને અહંકારમાંથી મુક્ત કરવા માટે મારે વારંવાર કહેવું પડે. બીજા લોકોને તો એકવાર કહેવાથી પત્તો ખાઈ જાય એનો, અને આ ખાય બ્રાહ્મણનો. અને એમ હું બ્રાહ્મણ છું એમ જે માણસ માની બેઠો હોય ને હું સંન્યાસી છું, એને પણ વાર લાગશે, કારણ કે એ પોતાની ઉપાધિ છોડી શકે એમ નથી. એટલે એ હું આમ જતો તો તું વચ્ચે કેમ બાજુ ખાસ, ખબર નથી કોણ આવે. ફાઇન, એ ભૂલ ન શકતો કે હું સંન્યાસી છું. તેને જ્ઞાન કેવી રીતે થવાનું? આ બે માણસ માટે બહુ મુશ્કેલ છે, યાદ રાખજો. એક બ્રાહ્મણ યમુના નદીની કિનારે રહેતો હતો, અને આ બ્રાહ્મણ હતો બહુ વિદ્વાન, મોટા મોટો કર્મકાંડી. યાદ રાખજો, આગળ બેઠા જ બધા કર્મકાંડ શીખનારાઓ. આ બ્રાહ્મણ કર્મકાંડી, પૂજા પાઠ બધું કરાવે બધાને, અને રોજ નદીની પાર જઈ અને આ બ્રાહ્મણ લોકોને વાર્તા કરે, કથા કરે, કર્મકાંડ કરાવે, આહુતિ કેવી રીતે આપી હવે સમજાવે. પણ ક્યાં? નદીની પીળે પાર જઈને રોજ. હવે એવું થયું, એકવાર એક વૃદ્ધ ત્યાં નાહવા આવે. આ રોજ
તમે તો એક વાર નહીં જતા હોય. ના ના, તમારે શું કામ જવાનું? તમારા ઘરમાં તો નળ ટૂટી દ્વારા પાણી આવે જ છે ને. આ પણ બધી રેવા બેવા હું કઈ વાંધો નહીં. પણ આ બ્રાહ્મણ રોજ આવે નદી પેલે પાર જઈને લોકોને બધું કર્મકાંડ ને બધું કરાવે. એક વૃદ્ધ રોજ નાહવા આવે, એને ખબર પડી કે રોજ પેલે પાર જાય છે અને ત્યાં જઈને શું કરાવે તો નદી કિનારે બેસીને બધાને પૂજા કરાવે. બહુ જાત જાતની પૂજા હોય. એટલે આ વૃદ્ધ માણસે પેલા બ્રાહ્મણને એવું કહ્યું કે અલા ભાઈ, તું રોજ પેલે પાર જઈ અને પૂજા બૂજા કરાવે છે, એના કરતાં એક કામ કરને, તું આ કિનારે મને જ કથા સંભળાય, સત્સંગનો લાભ આપ. અહીં યમુના કિનારે મને તમે કથા સંભળાવો તો હું તમને આ સોનાનો કંદોરો ભેટમાં આપું. બ્રાહ્મણ વિચારવા લાગ્યો, અલ્લાહ, હામે કિનારે જઈ અને કર્મકાંડ કરાવીએ જો પૈસા મળે અને આ વૃદ્ધ એવું કહે છે હું અહીં જ તને સોનાનો કંદોરો આપું, આપણે સામે જવાની જરૂર શું? કબૂલ દાદા. અને પછી રોજ એ દાદાને કથા બધા કરાવે. અને પેલે પાર જવાનું બ્રાહ્મણે માંડી વાળ્યું. આ ધનવાન વૃદ્ધ થી દક્ષિણા પેલો બ્રાહ્મણ રોજ મેળવે. વૃદ્ધે એકવાર વિનંતી કરી કે મને આ યમુના કિનારે તમે કથા સંભળાવો છો અને બધું મારા હાથે નદીમાં મુકાવો છો, તમે એક કામ ના કરો બ્રાહ્મણજી? તો શું? મને તમે ત્રિવેણી સંગમે લઈ જઈ અને સત્સંગ કરાવો તો હું તમને એક ઘડો ભરી અને સોના મોહર આપીશ. આ બ્રાહ્મણ પંડિત તો ખુશ થઈ ગયા ભાઈ, વાત કબૂલ રાખી. અને પછી આ શેઠને વૃદ્ધને લઈને ત્રિવેણી સંગમ ગયા. અને હવે પેલા ધનાઢ્યને બ્રાહ્મણે ત્રિવેણી સંગમ પર જઈ અને સત્સંગ કરાવ્યો. જાત જાતની કથા રોજ સંભળાવે. આ વૃદ્ધ ધનવાનને પ્રસન્ન કર્યા અને ત્રિવેણી સંગમ પર કથા સંભળાઈને એટલે આણે શું કર્યું? એક માટલું ભરીને, ગળો ભરીને ધન ઉપરાંત સુવર્ણના દાગીના ઘરમાં જેટલા હતા બધા જ એને આપી દીધા અને કહ્યું, લો બ્રાહ્મણજી, ત્રિવેણી સંગમ પર તમને કથા સંભળાય, હવે માટલું ભરી અને લઈ અને જાઓ અને ઉપરથી આ સોનાના દાગીના છે બધા લઈ જાઓ. હવે ખુશખુશાલ છે બ્રાહ્મણ. માટલું ભરી અને સોના મોર ને દાગીના ચરું ને બધું માથે ઉપાડી અને બ્રાહ્મણ ચાલતો થયો. એટલે બ્રાહ્મણને જોઈ અને આ ઘરડા દાદા જેણે ઘડો ભરીને બધું આલ્યું હતું ને, એક જોર જોરથી હસવા માંડ્યા. હવે આ બ્રાહ્મણને એમ થયું કે આણે મને દક્ષિણામાં આ ઘડો ભરીને બધું સોના મોર ને દાગીના ને બધું આપ્યું છે અને હું માથે ઉપાડીને જઉં છું તો આ હસ્યો કેમ દાદો? એને તો મારે બધું આપી દીધું, આપી દીધા પછી કંગાલ થઈ જવો જોઈએ, એને તો રોવું જોઈએ. આ તો ખૂબ હસે છે જોર જોરથી. એટલે માટલું ઉપાડેલું નીચે મૂક્યું. દાદા, મને એક વાત સમજાવો, તમે દક્ષિણા આપી, હું માથે ઉપાડીને જઉં છું, પણ એક રહસ્ય મને સમજાવ્યું નહીં. શું? તો કે તમે આટલું ખડખડાટ એ અટ્ટાહાસ્ય કર્યું કેમ? કેમ તમે હસો છો? એને ધનવાન શેઠની આવી વિનંતી કરી, મને એટલું જ જણાવો કે તમે હસ્યા કેમ? આ ધનવાન વૃદ્ધ કહે છે, મહાશય, અત્યારે તો એક જ કામ કરો, તમે માટલું ઉપાડીને તમારે ઘેર જાઓ, એ બૈરી છોકરા બધા ખુશખુશાલ થઈ જશે. અત્યારે નહીં, પછી નાના કે મને તમે કહો જ, મને બહુ મૂંઝવણ થઈ કે તમે હસ્યા કેમ? તો કહે છે કે જો તું જે યમુના કિનારે પહેલા મને ત્યાં કથા કરાવતો તો પછી તે કહ્યું એટલે આપણે ત્રિવેણી સંગમ પર આવ્યા. પણ ખબર છે યમુના કિનારે
તું જે મને કથા સંભળાવતો હતો ત્યારે તને ખબર છે એ કિનારા પર એક ધોબી કપડાં ધોતો હતો? તો કે હા, પણ એ કપડાં છે ને કોણ લઈને આવતું હતું? તો કે એ તો રાજાના કપડાં હતા અને ગધેડો કપડાં ઉપાડી અને આવતો હતો અને તું એ કપડાં ધોતો હતો તો એ ગધેડાને પૂછજે કે હું હસ્યો કેમ. બહુ મૂંઝવણ થઈ ગઈ કે હવે પેલું ગધેડું મને જ્ઞાન આપશે. ભાઈ જો મેં તને તે પૂછ્યું ને મેં તને ઉત્તર આપ્યો, હવે હું કેમ હસ્યો એ જાણવું હોય તો યમુના કિનારે જઈ અને ધોબીના ગધેડાને તું પૂછજે કે હું કેમ હસ્યો છું. હસવાનું રહસ્ય હવે ગધેડો બતાવશે. આ કથાકાર બ્રાહ્મણ છે ને એને આશ્ચર્ય થયો, અજંપો થયો. હવે કેવા દુર્ભાગ્ય કે ગધેડો મને ઉપદેશ આપશે અને ગધેડો મારી શંકાનું સમાધાન કરશે. આશ્ચર્ય. પણ આ કથાકાર છે ને એને ધીરજ ખૂટી ગઈ. અરે ભલે જે થવું, હવે તો હું પૂછી જ લઉં, જાણી જ લઉં. એ તો સમય બગાડ્યા વગર ઉપડ્યો યમુના ઘાટે અને યમુના ઘાટે જાય અને એને ખૂબ ખૂબ ઝડપથી ચાલી અને પેલો ધોબી જ્યાં કપડાં ધોતો હતો ને, ધોબી એક બાજુ કપડાં ધુએ અને આટલું વજન ઉચકીને ગધેડો આવ્યો હતો એટલે ગધેડાને ઘાસ નાખીને ત્યાં ઊભો રાખ્યો હોય. કપડાં ધુએ ધોબી, કપડાને સૂકવે અને પાછા ગધેડાને મૂકીને લઈને રાજાને ત્યાં જાય. હવે આણે જઈ અને પ્રણામ કર્યા પેલા ગધેડાને. ઓ ગધર્વ મહાશય, મારો એક પ્રશ્ન છે, મારી એક મૂંઝવણ છે, મારી શંકાનું સમાધાન કરો. એટલે પેલા ગધેડા તો માથું ધૂણાયું અને એણે કહ્યું કે હું ત્રિવેણી સંગમે ધનનું માટલું ભરીને જતો હતો ત્યારે પેલો ધનવાન વૃદ્ધ છે ને શેઠ, એ હસતો હતો અને હાસ્યનું રહસ્ય આપ જાણો છો એવું મને પેલાએ કહ્યું છે, તો તમે હવે રહસ્યનું ઉદ્ઘાટન કરો. એટલે ગંધર્વ મહાશય બોલવા લાગ્યા, જો ગયા જન્મે હું છે ને નગર શેઠનો મુનિમ હતો. ગયા જન્મે નગર શેઠનો હું મુનિમ હતો અને નગર શેઠની વિનંતી સ્વીકારી એને હું ત્રિવેણી સંગમે લઈ ગયો હતો અને મારી સેવાના બદલામાં નગર શેઠે માટલું ભરી અને મને સોના મોર ગયા જન્મે આપેલી. એ ધન લઈ અને હું પાછો ફર્યો, માટે આ જન્મે ગધેડો થયો છું. માટલું ભરીને હું આવ્યો ને એટલે આ જન્મે હું ગધેડો થયો. યમુના કિનારે રાજાના કપડાં ઉચકીને આવું છું અને ધોબી કપડાં ધોઈને હૂકવે એટલે પછી મારી પીઠ પર મૂકી અને કપડાં હું પાછા લઈ. આ વાતની પેલા વૃદ્ધ ધનવાનને ખબર હતી. એટલે મારી જેમ જ્યારે હું ચાલવા માંડ્યો ત્યારે આ વૃદ્ધ હસવાનું રોકી શક્યા ના. જે ધનવાન વૃદ્ધને ધનવાન વૃદ્ધને મોક્ષ કે મુક્તિ અપાવી ન શકે એ ધન તારા જેવા કથાકાર બ્રાહ્મણને કઈ રીતે મુક્તિ કે મોક્ષ અપાઈ શકશે? જો ધનથી મોક્ષ અને મુક્તિ મળતી હોત તો પેલો છોડે જ નહીં ને, મને આપે જ નહીં. ધન કથાકારને મુક્તિ ન અપાવે. સાંભળજો, ધન કથાકારને મુક્તિ ન અપાવે તો વક્તા શ્રોતાને મુક્તિ કઈ રીતે અપાવી શકે? એટલા માટે ઉપનિષદોએ કહ્યું, નાયમાત્મા પ્રવચનેન લભ્ય. માત્ર પ્રવચન સાંભળવાથી રખે કોઈ એમ માનતા કે અમને મોક્ષ કે મુક્તિ મળી જશે. એ તો પ્રવચન સાંભળ્યા બાદ એના પર ચિંતન કરવાનું, મનન કરવાનું, વિચાર કરવાનો. વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટિભી. પણ પેલી સામે તમે ધનની વાત, હા એવું ઉપનિષદોમાં પણ કહ્યું છે, ધનની વાત ન કર્મણા
ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વ માનસુ. આહા. ન કર્મણા, કોઈ પણ કર્મથી મોક્ષ કે મુક્તિ નહીં મળે. આ પુણ્ય કર્મ તમે કરાવી શકશો, બ્રાહ્મણોને કહું છું, અને પુણ્ય કર્મથી સ્વર્ગ મળશે, સંકલ્પ સિદ્ધિ થાય એવું પ્રાપ્ત થશે, પણ જન્મ અને મૃત્યુનું ચક્ર અટકાવી નહીં. એટલે ન કર્મણા. પછી કહે છે ધનેન. જો ધનથી છે ને મોક્ષ કે મુક્તિ મળતી હોત ને તો આ બાજુ વાળાને નહીં, આ બાજુ વાળાને કહું છું કે આ દોડમ દોડ કરીને કરોડ રૂપિયા ભેગા કરનાર આ તમને કહું છું, આ બધા બેઠા છે ને આ બાજુ મારી ડાબી બાજુ, એ લોકો અહીં હાજર ના હોત. આ બધા ઇન્ડસ્ટ્રી વાળા બેઠા છે ગાડી, ખૂબ ડલ્લો ભેગો કરે છે અને વાપરી નથી હાંકવાના. એ લોકોને ખબર ના તો હું કહી દઉં, ના ના, એ લોકો મને અત્યારે મૌનમાં એવું બોલે છે કે અમને ખબર છે. શું ખબર તમને? આપીને જાઓ, નહીં આપીએ મૂકીને જવું પડે. આ લોકો હાજર કેમ છે તમને બહુ ચોખ્ખી વાત નગ્ન સત્ય કહી દઉં છું. આજે આ લોકો હાજર એટલા માટે છે અહીં ગાડી કે ધનથી મોક્ષ કે મુક્તિ મળવાની નથી. તો હેડો ને કલાક બગાડીને જઈ જઈએ. એ બાપ એ ક્યાં બાપુ પૈસા લે છે આપણી ફેરી? એ તો મફતમાં પ્રવચન કરે છે. હેડો ને તાર મફતમાં લઈ જાય. જો અહીં પણ એક જાણવા જેવી વસ્તુ છે, મફતમાં છે માટે ભીડ બહુ થાય. ફાઇન. ઉપનિષદોએ કહ્યું ન કર્મણા ન પ્રજયા ધનેન. પ્રજોત્પત્તિથી જો મોક્ષ મળતો હોત તો સૌથી પહેલા કોને મળ્યો? પેલા આંધળા રાજાને. કેટલા સંતાન હતા? એટલે કેટલા સંતાન હતા? 101. હા, 100 નહીં, એમાં એક છોકરી હતી. હતી ને ભાઈ? હા, જો બહેનોને ખબર જ હોય, એ લોકોનો પક્ષ લે ને. એટલે એક જ પુત્રી હતી ને 100 છોકરા હતા, તો એને મોક્ષ મળી ગયો હોત. ઉપનિષદોએ કહ્યું ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન એકેન અમૃતત્વ માનસુ. માત્ર ત્યાગ દ્વારા અમરતાની આશા રાખી શકાય. મળે એવું નહીં, અમરતાની આશા રાખી શકાય. અને ત્યાગથી જ, વૈરાગ્યથી જ અભયતા પણ પ્રાપ્ત થાય. વૈરાગ્યમ એવ અભયમ. અભયતા અને અમરતા એક જ સિક્કાની બે બાજુ છે. માટે તમને મારે થોડી વાત કરવી પડી. મોક્ષ અને મુક્તિ, અમરતા તો માત્ર સતત આત્મવિચાર કરવાથી જ પ્રાપ્ત થાય છે. સ્વામીજી ચારધામની યાત્રા કરી, નહીં પત્તો ગાયો ભાઈ. તમે ચારધામની યાત્રા શું કામ કરો છો ખબર છે? તમારી સંપત્તિની જાહેરાત કરવા માટે. જે લોકો ચારધામની યાત્રા કરે ને, પછી એક તાંબાની લોટી હોય, સીલ કરેલી હોય, એમાં ગંગાજળ હોય, ઠાકોરજીનો ફોટો હોય, અને થોડા એક પ્લાસ્ટિકની જીપલોક હોય ને, એમાં સાકરિયા ભર્યા હોય, અને ચારધામની યાત્રા કરી આવે. પણ લોકોને કેવી રીતે ખબર પડે કે અમે ચારધામની યાત્રા કરી? તક બધાને પ્રસાદ વહેંચો ને એટલે ખબર. એટલે તમને પગે લાગીને પેલો પ્રસાદ ને પેલી ટોયલી તાંબાની લેશે ગંગાજળની. પણ તમે તમારી એડ તો કરી જ ને. શું એડ કરી? ચારધામ જઈ ગયા. અલ્લા, ચાર ધામ એટલે 4 પુરુષાર્થ. એમાં છેલ્લું એક જ ધામ કામનું હતું, ભલા માણા. પણ મારે તમને એટલું જ સમજાવવું છે કે યાત્રાથી, કર્મથી, યજ્ઞથી, દાનથી, યોગથી, સ્નાનથી કર્મોના ફળરૂપે કદી નિર્વિકલ્પ સમાધિની દશા પ્રાપ્ત થઈ શકે તેમ નથી. પછી ખભે ઘડાના ઘડા ગંગાજળ ઉચકો તોય શું, અને ધનના માટલા માથે ઉપાડો તોય શું. સામે અમે માથે નથી ઉપાડતા. હા, હું ભૂલી ગયો ભાઈ. તમારે બેંકમાં મૂકવાના, અને ભારતની બેંકમાં ના હોય તો પછી સ્વિટ્ઝરલેન્ડમાં મૂકવાના. હા, કાંઈ વાંધો નહીં. હું મને ખબર નહીં ને યાર, હું તો જૂના જમાનો, એટલે મેં ભૂલમાં તમને એવું કહ્યું કે તમે માથે ધનને લઈ જાઓ, તમે મૂકી રાખો. સારું.
મોટા મોટો દાખલો જો મારે આપવો હોય તો ઇન્દિરા ગાંધીનો એક છોકરો એ ઘડિયાળની અંદર સ્વિસ બેંકનો નંબર હતો, એટલે ઇન્દિરા ગાંધી દોડીને ગઈને પહેલાં એનું મળતું જ્યાં પડ્યું હતું એના હાથમાંથી ઘડિયાળ કાઢી દીધી. કારણ કે કોડ નંબર હોય, કોઈને કહેવાય નહીં અને ભૂલી ના જાય એટલે ક્યાં સંતાડી રાખવો પડે. હવે માથે નથી ઉપાડાતું, કંઈ વાંધો નહીં. અસ્ખલિત આત્મવિચારણાથી જ મોક્ષ કે મુક્તિ શક્ય બની શકે, અને મોક્ષ કે મુક્તિ સૌને સમીપ લઈ જશે, અને નિર્વિકલ્પ દશામાં હું સ્થિત છું એવી તમે જાહેરાત કરી શકશો. એટલે જ્યાં નથી કર્મ, જ્યાં નથી ક્રિયા, ત્યાં ફળ ના હોય. અને અહંકાર કે દેહ ભ્રાંતિ નથી, ત્યાં મનમાં વિક્ષેપ નથી. નથી જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ જેવી ત્રણ દશા, ત્યાં છે સર્વનો અસંગ સાક્ષી એક આત્મા, અને એ જ છે નિર્વિકલ્પ સમાધિ જેવી દશા. સાક્ષી આત્માને આલિંગન કરી સાક્ષાત્કાર કરવો એ જ નિર્વિકલ્પ અવસ્થા છે. એને જ મોક્ષ કે મુક્તિ કહેવામાં આવે છે. જનકજીએ સ્વયંની નિર્વિકલ્પ સ્થિતિને કે આત્મદશાને જાહેર કરે છે અને કહે છે જનકજી અહીંયા આત્માને નથી આધિ વ્યાધિ કે ઉપાધિ, એ તો બધું કલ્પિત છે. હું આત્મા છું માટે હું નિરુપાધિક છું, મારે કોઈ ઉપાધિ છે નહીં. આ સ્વામીજી ઉપાધિ એટલે શું? કેટલી કેટલી હોય, કેવી કેવી હોય, સમજી લઈએ. પિતા છું, પુત્ર છું, માતા છું, પત્ની છું, સ્નેહી, મિત્રો, શત્રુઓ, આ બધી દેહની ઉપાધિ છે. સ્વામીજી દેહ સિવાય બી કોઈ ઉપાધિ હોય? હા. મને મને શંકા થાય છે, હું તમને બધી વાત કહું કે ના કહું? તમે અંદરથી મનમાં જ બોલો છો અમે તો વિદ્વાન છીએ, અમને આ બધું ખબર છે, પણ અમે બેઠા છીએ એટલે તમારું સાંભળવું તો પડે જ ને. લો, તો તમે કેવા છો? વિદ્વાન છો. મારથી એવું ઓછું કહેવાય તમે બુદ્ધુ છો કે તમને ખબર નથી પડતી એવું ના. તો મૂર્ખ કે વિદ્વાન એ મનની ઉપાધિ છે. એ ભાઈ, એ બેન, આ બારી બાજુ શું છો? ડાફરિયા મારો છો? મારી સામે જુઓ, હું બોલનારો વક્તા બેઠો છું. આવું મેં કહ્યું અને મેં તમને કહ્યું ડાફરિયા મારો છો એટલે તમારું મન ચંચળ છે અને મન બહાર જાય છે, મન બહિર્મુખી થાય છે. પણ આ મન છે ને એ પણ ઉપાધિ છે ને. હા હા, તમારું મન ચંચળ છે, તમારું મન સ્થિર છે, એ તમારી ઉપાધિની વાત કરું છું, તમારી નહીં. પણ તમને ખોટું શું કામ લાગે છે મને સમજાતું નથી. ભલે તમે અત્યારે શાંત બેઠા હોય પણ તમારો જીભનો ચસ્કો છે ને જાય એમ નથી. મેં જોયું તું, મને કોઈ કહ્યું કે આ બધા લખે ને જલેબી આપીને એક માણસ તો 32 જલેબી ખાઈ ગયો કે ઉતારી જાય. એટલે તમે ભોગી છો. અને હું જ્યારે તમને એવું કહું ત્યારે ખરાબ નહીં લગાડવાનું. કેમ? હું જ્યારે એમ કહું કે તમે ભોગી છો એ તમારી ઇન્દ્રિયની ઉપાધિ છે. મેં તમારી વાત નથી કરી, પણ તમે માની બેઠા કે મને કહ્યું તો હું કંઈ ના કરી શકું. હું શું સમજાવું છું? ઉપાધિ. જીતેન્દ્રિય છો, ગલી પછી થાય કોઈ આપણને એવું કહેતો, તોય મેં તમારી ઉપાધિની વાત કરી. ઇન્દ્રિય ઉપર જીત મેળવના, તમે જીતેન્દ્રિય છો. સારું લાગશે તોય તમે મૂર્ખ છો, ખોટું લાગશે તોય તમે મૂર્ખ છો. કારણ કે તમારી ઉપાધિની વાતને તમે તમારી માની બેઠા છો. ચોર છો, ડાકુ છો. હા 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 હા, તમારા અહંકારને ધક્કો લાગે. એ અહંકારની બધી ઉપાધિઓ કહેવાય. ના ના, ભગવાને તમને કેટલું સુંદર રૂપ આપ્યું છે. યુ આર બ્યુટીફુલ ઓર યુ આર હેન્ડસમ. આવી વાત જ્યારે કરું એ તમારા દેહની વાત કરી. યુ આર બ્યુટીફુલ ઓર હેન્ડસમ એટલે હું તમારા શરીરની વાત કરું છું. તો તમને કદરૂપા કહું તમને ખરાબ ન લાગવું જોઈએ. મેં તમારી ઉપાધિની વાત કરી. ઉપાધિ તો કલ્પિત છે. જનક કે
હું તો બોધ સ્વરૂપ છું. એવું કેમ આપણને સમજાતું નથી? કઈ વાંધો નહીં. કાળો છો, ધોળો છો, રૂપાળો છો, સૌંદર્યવાન, હેન્ડસમ, બ્યુટીફુલ, આ દેહની ઉપાધિ છે. હું દેહ નથી. અને તેવા જ્ઞાનમાં કેવી વ્યાધિ, કેવી ઉપાધિ. નથી હું દેહ કે દેહી, નથી દેહ આદિ કો મારા. હે, હું દેહ પણ નહીં અને દેહી પણ નહીં. આટલું સાંભળીશું પણ અંદર ઉતારીશું નહીં આપણે, તો જનકની વાત સમજાશે કેવી રીતે? જો શરીરની ઉપાધિને અજ્ઞાનમાં હું મારી માનું તો જ હું સંસારી છું. બધા મને કહે છે, સ્વામીજી તમે તો સંન્યાસી, તમારે નાહવાનું ચૂવાનું હું. તમે ભલે અમને આગ્રહ કરો કે રોકાઈ જા, રોકાઈ જા. ના ના, તો હું નહીં રોકું. હા ભાઈ, અરે અમારે તો ભાઈ સંસારી, અમારે તો ધંધો હોય, અમારે તો વટ વ્યવહાર સાચવવાના હોય, હગાવાલાને ત્યાં જવાનું હોય, અમારે કોઈનું આ મૂકવાનું લેવાનું હોય. બાપુ એમ કે તમારી વાત સાંભળીશું નહીં. ના ના, સાંભળીશું. કલાક સુધી બેઠા બેઠા સાંભળીશું, પણ માનીશું નહીં. કેમ? અમે સંસારી છીએ. અલા, તમે સંસારી છો એવી વાત હું કેમ ના સ્વીકારું એ મારે કહી દેવું પડે. સંસાર છે ખરો? સંસાર જ નથી. સાપ છે ખરો? દોરીનું જ્ઞાન નથી ત્યાં સુધી સાપ છે, અને દોરીનું જ્ઞાન થાય તો સાપ નથી. એમ જાગીને જોઉં તો જગત દિશે નહીં, અને અજ્ઞાનની ઊંઘમાં ગોર્યા કરું તો સંસાર કે જગત છે અને છે. વાહ! જો હું સંસારી છું છતાં વિચારતા કે સંસાર જ સત્ય નથી, એ તો ઉપાધિ છે. અને જનકે એમ કહ્યું કે ઉપાધિ કલ્પિતો માયા. ઉપાધિ તો મારી કલ્પના માત્ર છે. અને એ કેવી ઉપાધિ છે? અજ્ઞાન કલ્પિતો. બહુ સુંદર વાત કરી. અજ્ઞાનથી આ ઉપાધિની કલ્પના થઈ છે મારામાં. આમ છતાં આજે સંતો, મહંતો, સંન્યાસીઓ, મઠાધિપતિઓ ઉપાધિ ત્યાગવાને બદલે દુઃખ થાય છે. પણ મારે કહેવું તો પડે ને, ઉપાધિ ત્યાગવાને બદલે પોતાને ઉપાધિથી અલંકૃત કરતા હોય છે. વેદાંતાચાર્ય, વ્યાકરણાચાર્ય, મઠાધિપતિ, ગચ્છાધિપતિ, ષડદર્શનાચાર્ય, મહામહોપાધ્યાય, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર, 108 મહામંડલેશ્વર. અલા, ઉપાધિ ત્યાગવાની વાત આવી ને આ બધું હું? આ તો ઉપાધિથી આપણને અલંકૃત કરવાની વાત કરીએ. સ્વામીજી તમે ઘાંટા પાડી પડીને આ બધું બોલી ગયા, પણ તમને ભાન ન રહ્યું. તમે ગ્રહસ્થો આગળ બોલતા હોત તો સારું હતું, પણ તમે જ્યાં બોલો છો ને તો કેટલા બધા સંન્યાસીઓ બેઠા છે, અને સંન્યાસીઓની હાજરીમાં આ સંન્યાસીની તમે શું કરો છો? એ સંન્યાસીની હાજરીમાં હું સંન્યાસીની વાત એટલા માટે કરું છું કે હું આ લોકોને સંન્યાસી માનતો નથી. હું તો એ લોકોને સચ્ચિદાનંદ આત્મા માનું છું. એટલે મને એ લોકોની વાત કરવામાં ક્ષોભ ક્યાં? એટલે સંન્યાસીની વાત સમજાવું છું. હું તેમને ઉપાધિ માનતો નથી, નિરુપાધિક આત્મા માનું છું. પણ તમે આવું ખુલ્લે ખુલ્લું કેમ બોલો છો? હું ખુલ્લે ખુલ્લું એવું ભણ્યો છું. તમે કેવું ભણ્યા છો? ન મે મૃત્યુ શંકા, ન મે જાતિ ભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ, ન બંધુર ન મિત્રમ, ગુરુર નૈવ શિષ્ય. મારે કોઈ શિષ્ય નથી. હા, એ તો ઉપાધિ છે. પણ તમારે ભલે શિષ્ય ન, પણ તમે કોઈનો ગુરુ તો ખરા ને? બેશક નહીં. પણ મારા ગુરુએ મને એવું શીખવાડ્યું છે કે જ્યારે જ્યારે તે લોકોની વચ્ચે જજે ત્યારે એવી રીતે વર્તન કરજે કે દરેકને એવું લાગે કે આ તો મારા છે, આ તો મારા છે. પણ તું અંદરથી સમજજે કે તું કોઈનો નથી. આવા મને મારા ગુરુએ શીખવાડ્યું.
એટલે હું કોઈની પણ વચ્ચે કંઈ પણ બોલવાનો અધિકાર ધરાવું છું. એટલે મેં કહ્યું, સંતો, મહંતો, સંન્યાસીઓ, મઠાધિપતિઓ, વેદાંતાચાર્ય, વ્યાકરણાચાર્ય, મઠાધિપતિ, ગચ્છાધિપતિ, ષડ્દર્શનાચાર્ય, મહામહોપાધ્યાય, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 અને 108 મહામંડલેશ્વરો, આ બધી ઉપાધિથી આપણને અલંકૃત કરી છે. ક્યાં જશે આ જનકની વાતોને? કોણ સમજશે જનકની વાતો? એ તો કહે છે ઉપાધિ એ મારી કલ્પના માત્ર છે, અને એ પણ અજ્ઞાન દ્વારા આવી ઉપાધિની કલ્પના મેં કરી છે. આમ મંડલેશ્વરો ભલે બંધ આંખે જગતને મિથ્યા જણાવે, સ્વપ્નવત જાહેર કરે, છતાં ખુલ્લી આંખે કલ્પિત ઉપાધિને, પ્રતિષ્ઠાને પોતાની માની સ્વપ્નવત જીવન જીવી અને મિથ્યા આનંદની મોજ માણતા હોય છે. આવા સૌ મિથ્યાચારી, આવા સૌ મિથ્યાચારી ઉપાધિની કારાવાસથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તેમના આત્મોદ્ધારની કોઈ કલ્પના કે શક્યતા પણ છે નહીં. જીવે અવિદ્યાના વસ્ત્રો પહેર્યા છે, અવિદ્યોપાધિ જીવ, અને ઈશ્વરે પણ માયાના કપડા પહેર્યા છે. માયોપાધિ ઈશ્વર. ઈશ્વરને કહીએ તું માયાના કપડા કાઢી નાખ, જીવાત્માને કહીએ તું અવિદ્યાના કપડા કાઢી નાખ. બંનેને કહે તમારી વેશભૂષા કાઢી નાખો, તમારો મેકઅપ ઉતારી દો. મેકઅપ ઉતારી દેશો તમને સમજાશે હું કોઈની માં નહીં અને હું કોઈની પત્ની નહીં. મેકઅપ ઉતારવાથી સમજાશે હું કોઈનો બાપ નહીં અને હું કોઈનો પુત્ર નહીં. પણ મેકઅપ ઉતારવા આપણે તૈયાર નથી તો સાક્ષાત્કાર તમને થાય એવી કોઈ શક્યતા જણાતી નથી. ઉપાધિ દૂર કરી નાખીશું તો નિરુપાધિક આત્મતત્વ હું છું એવું સમજી શકાશે, અને માત્ર સચ્ચિદાનંદ આત્મા છે એ હું છું એવું આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું. આવી નગ્ન સત્યની વાત રમણ મહર્ષિ કરતા કહે છે, ઈશ જીવયો વેશદી વિદા સત સ્વભાવ તો વસ્તુ કેવલમ. ઈશ જીવયો, જીવાત્માએ પોતાની ઉપાધિ અવિદ્યા ત્યાગી દેવી જોઈએ, અને ઈશ્વરે માયાની ઉપાધિ વસ્ત્રો કાઢી નાખવા જોઈએ. તો બંનેમાં તો છે સતચિત અને આનંદ સ્વરૂપ આત્મા. એ આત્મા ડબલ રોલમાં જ્યારે કામ કરે ત્યારે જીવ પણ બને મનુષ્યની ભીતર અને ઈશ્વરની ભીતર. અવિદ્યાને વસાવી અને એ માયાને વસાવી અને માયા દ્વારા આ જગતનું એ સર્જન કરતો હોય છે. ટૂંકમાં જનકે અદ્ભુત આપણને વાત કરી આજે, અને એના પર આપણે વિચાર કરતા હતા. અને અંતે ચિદ્રૂપ હું અજ્ઞાનમય મુझसे ઉપાધિ જડ હુઈ, ऐसा विचारूं नित्य निष्ठा निर्विकल्प मम हुई. આ જનક કહે છે અજ્ઞાન દ્વારા જે ઉપાધિની કલ્પના થઈ હતી, પણ હું વિચાર આત્મવિચાર કરતા કરતા મને સમજાયું કે નિર્વિકલ્પ અવસ્થામાં હું સ્થિત થયો અથવા નિર્વિકલ્પ સમાધિમાં હું આજે અચળ અભંગ રીતે ઊભો છું. આ રાજા જનકની, તમારા જેવા ગૃહસ્થની અપરોક્ષાનુભૂતિની વાત આપણે સમજવાનો એક નમ્ર પ્રયાસ કરતા હતા. અને એ જ સંદર્ભમાં એ વાતને મૂકી અને આગળ જો પ્રસ્થાન કરીએ તો મંત્ર 18માં નમે બંધોસ્તિ મોક્ષો વા. નમે બંધોસ્તિ મોક્ષો વા ભ્રા
શાંતિ શાંત નિરાશ્રયા 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 ન મે બંધોસ્તિ મોક્ષો વા ભ્રાંતિ શાંતા નિરાશ્રયા અહો મયી સ્થિતં વિશ્વં અહો મયી સ્થિતં વિશ્વં વસ્તુતો ન મયી સ્થિતં વસ્તુતો ન મે ન બંધ. આહા, પહેલા કહ્યું ઉપાધિ નથી તો બંધન કોને હોય? ઉપાધિને. અને જો મોક્ષ કે મુક્તિ મળે તો કોને? એ પણ ઉપાધિને. બંધન પણ ખોટું છે ને મોક્ષ પણ કલ્પિત માત્ર છે. જનકની અપરોક્ષ અનુભૂતિને એ પોતે વાચા આપે છે. મને ન બંધ બંધનથી વા મોક્ષ ભ્રાંતિ કે મોક્ષની ભ્રાંતિ પણ નથી. બંધન એ ભ્રાંતિ છે, મોક્ષ એ મહાભ્રાંતિ છે. ભ્રાંતિ સિવાય કઈ નથી. એટલે સ્વામીજી ભ્રાંતિને મેળવવા અમે ભેગા થયા છે એ તો તમારે વિચારવું જોઈએ. બંધનનો અનુભવ કરે છે કોણ? મન. સુખી દુખી થાય છે કોણ? મન. ગ્રહણ અને ત્યાગની કલ્પના કરે છે કોણ? મન. આ મન તમારે છે ખરું? આજનું વિજ્ઞાન તો એવું કહે છે કે મન જેવી વસ્તુ છે નહીં. ના, અને હોય તો it is a great, 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 great hypothesis. One can operate human skull. One can take out brain. One can touch brain, feel brain, but not mind. જે ડોક્ટર અહીં બેઠા જ બધા પોસ્ટમોર્ટમ કરાવીને પૂછી જુઓ કે ક્યાંય મન મળ્યું ખરું? ન. વિજ્ઞાને પણ એવું કહ્યું. ઇટ ઇઝ ગ્રેટ 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 હાઇપોથેસિસ. તો મન જ નથી એ તો બંધન ક્યાં? અને મોક્ષની કલ્પના કેવી? આ જનક છે ને એ વિજ્ઞાનોનું વિજ્ઞાન ભણેલો એટલે એને કહ્યું ન બંધ બંધન વા મોક્ષ ભ્રાંતિ કે મોક્ષની ભ્રાંતિ મારામાં નથી. નિરાશ્રયા એ તો આધાર વગરની છે. શાંતા આજે એ ભ્રાંતિ શાંત થઈ ગઈ. આ અહો આશ્ચર્ય છે. એવું નથી કહ્યું પણ એટલું જ કહ્યું અહો એટલે એનો અર્થ જ આશ્ચર્ય છે. અહો મયી સ્થિતમ વિશ્વમ મારામાં કલ્પિત વિશ્વ જે દેખાતું હતું વસ્તુતઃ ન સ્થિતમ આજે સંસાર દેખાતો નથી. અને આવી ગહન વાતને પેલા નરસિંહે કેટલી સરળ રીતે કહ્યું કે જાગીને જોઉં તો જગત દિશે. આ જુઓ જનકજી છે ને એની વાણીમાંથી કેટલાય ઉપદેશ લીધો અને સરળતાથી સુપાચ્ય બનાવી એ ગહન તત્વને સમજાવવાનો એક પ્રયત્ન કર્યો.
જનક કહે છે ભ્રાંતિ શાંતા, મારી ભ્રાંતિ બંધન અને મોક્ષની ભ્રાંતિ શાંતા, નિરાશ્રય, આશ્રય વગરની સમાપ્ત થઈ ગઈ. આખું જગત જે છે ને, જેમાં હું એમ માનતો હતો કે હું જગતમાં છું, જેમ તમે માનો છો કે અમે સંસારી છીએ, એટલે પણ કુદાડે વિચાર કર્યો કે સંસાર છે કરો. સંસાર હોય તો તમે સંસારી ખરા. સંસાર તો છે જ નહીં. ના ના છે તો સર્પવત છે, ના ના છે તો સ્વપ્નવત છે. ઓ આજે ખબર પડી, જેમ સપના ખોટા, એ સપનું ભ્રાંતિ, સપનું કલ્પિત છે, એમ આ જગત પણ કલ્પિત છે, કારણ કે સપનવત છે આ સંસાર. અને જનક કહે છે હું જાગી ગયો છું. જનક કહે છે ભ્રાંતિથી મુક્ત થયો છું. અહો આશ્ચર્ય છે. મયી સ્થિતમ વિશ્વમ ન, આ વિશ્વ છે, પહેલા મને લાગતું હતું અજ્ઞાનમાં, પણ હવે એ વિશ્વ સરી પડ્યું છે, ચાલ્યું ગયું છે, વાસ્તવમાં મુજમાં નથી, એમ કહે છે. તો સ્વામીજી આ જગત છે ક્યાં? સ્વામીજી આ જગત છે કેવું? સ્વામીજી આ જગત વિશે તમે શું ધારો છો? હું ધારું છું ઘણું બધું, પણ આજે તો મારી પાસે સમય નથી, એટલે આવતીકાલે જ્યારે મળીશું ત્યારે જગત વિશે વાર્તાલાપ કરીશું. અસ્તુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.